સુરતના ઘોડદો રોડ સ્થિત રામચોક વિસ્તારમાં ગણેશ ભગવાનના આગમનના શુભ પ્રસંગે અચાનક ભારે ભીડ ઉમટી પડતા ગભરામણ જેવી સ્થિતિ સર્જાઈ. આ અકસ્માત ઘટનામાં કેટલીક મહિલાઓ ભીડમાં દબાઈ ગઈ હોવાના સમાચાર છે. જોકે હજુ સુધી કોઈ ગંભીર ઇજાના અહેવાલ નથી. ઘટનાનો મોબાઈલ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થતા જ પ્રશાસન સતર્ક બની ગયું છે. સ્થાનિક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ગણેશ પ્રતિમાના આગમન સમયે શ્રદ્ધાળુઓની સંખ્યા અંદાજ કરતાં વધી ગઈ હતી. સાંકડા વિસ્તારમાં એક સાથે મોટી ભીડ ભેગી થઈ જતાં જ આકસ્મિક ધસમસાટ શરૂ થયો. ભીડમાં સામેલ મહિલાઓ દબાણના કારણે ગભરાઈ ઉઠી, જેના કારણે થોડીક ક્ષણો માટે સ્ટેમ્પીડ જેવી સ્થિતિ સર્જાઈ. આ બાબતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ દળ અને સ્વયંસેવકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે ભીડને વ્યવસ્થિત કરી માર્ગદર્શન આપ્યું હતું અને દબાયેલી મહિલાઓને સુરક્ષિત બહાર કાઢી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ભીડનું આયોજન કરતી વખતે પૂરતી તૈયારી કરવામાં આવી હતી, પરંતુ શ્રદ્ધાળુઓનો ઉત્સાહ અપેક્ષિત કરતાં વધારે હતો. હાલ સ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે. ઘટના સાથે જોડાયેલા 30 સેકન્ડનો વિડીયો ટ્વિટર અને વોટ્સએપ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભીડના ધસમસાટ અને મહિલાઓની બૂમો સ્પષ્ટ સંભળાઈ છે. સ્થાનિક નાગરિકોએ પ્રશાસનને આગામી દિવસોમાં વધુ ભીડ સંભાળવા અપીલ કરી છે.